શિયાળામાં ખીલ મોઢા પર વધી જાય છે. તમે કંઈક મોટી ભૂલ કરી રહ્યા છો. ચાલો જાણીએ. શિયાળામાં ઠંડીના લીધે ત્વચા સુકાઈ જાય છે, જેના બચાવ માટે શરીર વધારે તેલ બનાવે છે, જેના લીધે ખીલ થાય છે. પાણી ઓછું પીવાથી ઝેરી તત્વો બહાર નથી નીકળતા, જેના લીધે ખીલ પણ થાય છે. વધારે પડતું વેસ્લિંગ બોડી લોશન લગાવવાથી પણ ચહેરા પર ખીલ થઈ જાય છે. ગરમ પાણી વધારે પીવાથી તે નેચરલ ઓઇલ ખતમ કરી નાખે છે. તળેલું, મીઠું, વધારે દૂધ, પનીર ખાવાથી પણ ખીલ થઈ શકે છે. તો શિયાળા માટે ખીલ માટે અસરકારક ઉપચારો ક્યાં ક્યાં છે? પહેલું છે દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવો, જેથી તમારું શરીર ફૂલ કંટ્રોલમાં રહે અને તમારું મોઇશ્ચર જે જળવાઈ રહે. બીજું છે દિવસમાં માત્ર 2 થી 3 વખત જ ફેસ ધોવું જોઈએ, જેના લીધે આપણું નેચરલ ઓઇલ બગડતું નથી. ત્રીજું છે જેલ બેસ્ડ અથવા નોન ઓઇલી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો અને રાત્રે સૂતા પહેલાં ગુલાબજળ અને એલોવેરાનો ઉપયોગ કરવો. ખીલને હાથ લગાડવું નહીં. જો આવી જ રીતે તમે તમારા ઠંડીમાં ચહેરાનું આ રીતે ધ્યાન રાખશો તો તમને ખીલ પણ થશે નહીં અને તમારો ચહેરો પણ ચમકશે. આવી ઉપયોગી માહિતી તેમજ ઘરેલું ઉપચાર માટે હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો આયુર્વેદનો ખજાનો.